નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 અને જેમાં વર્ગ કાસ્થિમત્સ્ય, અસ્થિમત્સ્ય અને ઉભયજીવીની વાત કરશું દોસ્તો। પણ એ પહેલા નાની એવી વાત આપણે ઉપરી વર્ગ મત્સ્યની થોડી કરી લઈએ। એના કેટલાક લક્ષણો છે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા, એની આપણે વાત કરવી છે। આ ઉપરી વર્ગ વાસ્તવિક મત્સ્ય ધરાવે છે। કેમ ભાઈ વાસ્તવિક શબ્દ વાપરો? ચૂસમુખા છે ને એ સંપૂર્ણપણે મત્સ્યની લાક્ષણિકતા નથી ધરાવતા, એટલે અહીંયા કીધું છે વાસ્તવિક મત્સ્ય ધરાવે છે। અને ત્યાર પછી આ ડેવોનિયન સમય, હવે એ સમયના કાળ છે, જો આપણે નહોતું કીધું ઓલા કલ્પ, જે કાળના નામ છે, બહુ મોટા મોટા હજારો વર્ષના ગાળાઓ છે। આપણે નથી કહેતા મહાકલ્પ ને કલ્પ, એરા ને એવો। આ ડેવોનિયન સમયકાળ દરમિયાન એ મત્સ્યનો સુવર્ણ કાળ કહેવાતો હતો। ત્યારે પૃથ્વી ઉપર મત્સ્યનું જ રાજ હતું, એટલે કે સામાન્ય રીતે એનાથી આગળના કોઈ સજીવો નહોતા। સૌથી આધુનિક સજીવો એ સમયના સૌથી શ્રેષ્ઠ સજીવો ક્યાં હતા? મત્સ્યો હતા। એટલે મત્સ્યનો સુવર્ણ કાળ કહેવાય ડેવોનિયન સમય, ડેવોનિયન સમય। અને મત્સ્યના અભ્યાસને ઇક્થિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે, મત્સ્ય વિજ્ઞાન કહેવામાં આવે છે। અને આ પ્રાણીઓ સામાન્ય રીતે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે। અરે પોઇકિલોથર્મસ ઠંડા રુધિરવાળા એટલે શું? અને ફ્રીજમાં મૂક્યા છે ભાઈ? અરે જે પ્રાણીઓ છે એના શરીરનું તાપમાન પર્યાવરણની સાથે બદલતું રહે, એને પોઇકિલોથર્મસ અથવા તો અસમતાપી પ્રાણીઓ કહેવાય। એનું તાપમાન એક સરખું નથી રહેતું। અરે સમગ્ર પ્રાણી સૃષ્ટિની અંદર બે જ વર્ગ એવા છે કે જેનું તાપમાન એક સમાન રહે, સરખું રહે, એ વિહગ અને સસ્તન। આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ફિક્સ રહે, આને એવું ન થાય। પર્યાવરણના તાપમાનની સાથે પોતાના શરીરનું તાપમાન પણ બદલતું રહે। મનુષ્ય અથવા તો સસ્તન પ્રાણીઓ છે, વિહગ છે, બધા સમતાપી છે, એટલે એનું ટેમ્પરેચર, એનું બોડી ટેમ્પરેચર સેટ થઈ ગયું, ફિક્સ રહે, 37 એટલે 37 જ રહે। પણ આ સજીવોના તાપમાન પર્યાવરણને આધારે તેમાં ફેરફારો થાય છે, બદલાવ થાય છે, એટલે એને અસમતાપી અથવા તો ઠંડા રુધિરવાળા પ્રાણીઓ કહેવામાં આવે છે। ફક્ત અંતઃકર્ણ જોવા મળે છે। જો કાનની અંદર 3 ભાગો હોય, તમને ખબર છે, બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ। જો આ કર્ણ પલ્લવ આપણે વાત કરીએ તો આ અહીંયા સુધીનો ભાગ બાહ્યકર્ણનો છે। ત્યાર પછી હથોડી, એરણ, પેંગડું, આ મધ્યકર્ણ છે, અને ત્યાર પછી અહીંયા અંતઃકર્ણનો ભાગ હોય। આમ કાનની અંદર 3 ભાગો હોય, તો મત્સ્યમાં આ 2 ન હોય, ખાલી આ એક અંતઃકર્ણનો જ ભાગ હોય છે। અને તે પણ સંતુલનગ્રાહી તરીકે કામ કરે છે, સંતુલન માટેની રચના છે, પોતાના શરીરનું કઈ પોઝિશનમાં છે એના સંતુલન માટેની રચના છે અંતઃકર્ણની અંદર આવેલી। એટલે ફક્ત અંતઃકર્ણ જોવા મળે છે અને જે સંતુલનગ્રાહી તરીકે કાર્ય કરે છે। અને તમે મત્સ્યના આરબીસીની વાત કરો, રક્તકણની વાત કરો, તો રક્તકણ કોષ કેન્દ્રી હોય। જો મનુષ્યના રક્તકણ કોષ કેન્દ્ર વિહીન હોય, પણ મત્સ્યમાં રક્તકણ એટલે કે આરબીસી, રેડ બ્લડ સેલ્સ અથવા રેડ બ્લડ કોર્પુસલ્સ, એ કોષ કેન્દ્રીય હોય છે, કોષ કેન્દ્રયુક્ત હોય। એના પરિવહન તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્રની અંદર શિરાકોટર જોવા મળે છે। શિરાકોટર એટલે જે ઓક્સિજન વિહીન રુધિર ભેગું થઈને હૃદયમાં જાય ને, એ પહેલા કોથળી જેવી રચના હોય, હૃદયમાં જાય એ પહેલા કોથળી જેવી રચના, જેને શિરાકોટર કહેવાય, જ્યાં રુધિર ભેગું થાય અને પછી હૃદયમાં જાય। અને મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર જોવા મળે। મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર, આ નિવાહિકા તંત્ર શું છે દોસ્ત? આપણા માટે અગત્યનો શબ્દ છે। રુધિરાભિસરણ તંત્રની અંદર આમ તમે ભણ્યા છો 10માં 9માં, તમને ખ્યાલ છે કે આપણા હૃદયમાંથી રુધિર છે એ ધમનીઓ મારફતે શરીરના વિભિન્ન અંગો સુધી જાય। ધમનીમાંથી ધમનિકા, ધમનિકામાંથી રુધિર કેશિકા, રુધિર કેશિકાઓમાંથી રુધિર એકત્રિત કરીને શિરિકા બને, આ શિરિકામાંથી શિરા બને, શિરાઓ જોડાઈને મહાશિરા, અને આ મહાશિરાઓ રુધિરને હૃદયમાં લઈ આવે। એટલે શિરાઓનું કામ શું છે? તો કે શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિરને, સામાન્ય રીતે ઓક્સિજન વિહીન રુધિર હોય, ઓક્સિજન વિહીન રુધિરને હૃદયમાં લઈ આવે। પણ નિવાહિકા શિરા અથવા નિવાહિકા તંત્ર શું કામ કરે છે ખબર? એ હૃદયમાં રુધિરને લઈ જતા પહેલા કોઈ અન્ય અંગમાં લઈ જાય। શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિરને એકત્રિત કરી અને હૃદયમાં લઈ આવવાનું, પણ એ હૃદયમાં લઈ આવે એ પહેલા વાયા કરે। જો આવી શિરા હૃદયની જગ્યાએ પહેલા યકૃતમાં લઈ જાય તો એને યકૃત નિવાહિકા શિરા કહેવાય। એના દ્વારા બનતા તંત્રને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય। અને જો શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિર લઈ આવી અને હૃદયમાં લઈ જાય એ પહેલા મૂત્રપિંડમાં લઈ જાય તો એને મૂત્રપિંડ નિવાહિકા શિરા તંત્ર કહેવાય।
એટલે મત્સ્યની અંદર મૂત્રપિંડ અને યકૃત બંને પ્રકારના નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. એટલે કે કેટલીક શિરાઓ એવી છે કે જે રુધિરને હૃદયમાં લઈ જતા પહેલા યકૃતમાં લઈ જાય અને પછી ત્યાંથી રુધિરને હૃદયમાં લઈ જાય, અને કેટલીક શિરાઓ છે એ હૃદયમાં લઈ જતા પહેલા મૂત્રપિંડમાં લઈ જાય, મૂત્રપિંડમાંથી પછી હૃદયમાં જાય. એટલે આવા પ્રકારની શિરાઓને નિવાહિકા શિરા કહેવાય. અને જે મૂત્રપિંડમાં લઈ જાય એને મૂત્રપિંડ નિવાહિકા શિરા, અને એના દ્વારા બનતું તંત્ર મૂત્રપિંડ નિવાહિકા શિરા તંત્ર. અને યકૃતમાં રુધિરને લઈ જાય તો એને એ શિરાને કહેવાય યકૃત નિવાહિકા શિરા, અને એના દ્વારા બનતું તંત્ર યકૃત નિવાહિકા શિરા તંત્ર. આ બધી એક્સ્ટ્રા વાતો કરીએ છીએ, ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી, પણ સમજવા માટે તમને આપણે જે એક્સ્ટ્રા મટીરિયલ આપશું એમાં ક્યાંક ક્યાંક આનો ઉલ્લેખ હશે એટલે તમને ખ્યાલ આવે. પછી જુઓ, આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. આપણે પૃષ્ઠવંશીના પેટા વિભાગો ભણીએ છીએ. એનો ઉપરી વર્ગ મત્સ્ય છે. એટલે મેરુદંડ કરોડ સ્તંભમાં ફેરવાઈ ગયો છે, અને કરોડ સ્તંભમાં ફેરવાઈ ગયો એટલે મેરુદંડમાંથી કશેરુકાઓ બની ગઈ છે. કશેરુકાઓ, આખો જે દંડ હોય એ દંડ હવે એમનેમ નથી ભાઈ, આ દંડના ટુકડા થઈ ગયા, એટલે કશેરુકાઓ સર્જાઈ ગઈ. તો કશેરુકાઓનો જે બોડી વાળો ભાગ છે ઉભય ગરતી છે. કશેરુકાઓની અંદર એક ભાગ આવે કશેરુકાકાય, આપણે 12માની અંદર બહુ ડિટેલમાં ભણવાના છે. તો કશેરુકાકાય જો ઉભય ગરતી, ઉભય એટલે દ્વિ, ગર્ત એટલે ખાડો. કશેરુકાકાય છે ને આમ પ્લેટ જેવી રચના હોય, તો બે બાજુ આમ આ પ્રકારની હોય કશેરુકા, ઉભય ગરતી. એક કશેરુકા ઉપર પાછી બીજી કશેરુકા આમ ગોઠવાયેલી હોય, આ ઉભય ગરતી કહેવાય. બે બાજુ ખાડો, બંને સપાટી, ઉપલી અને નીચલી, અગ્ર અને પશ્ચ સપાટી, અગ્ર સપાટીના પશ્ચ બે સપાટી આવા ખાડા હોય, તો આમ એક પછી એક ઉપરા ઉપર ગોઠવાયેલી, વચ્ચે ગાદી જેવી રચના, એટલે ઉભય ગરતી કશેરુકા હોય છે. એટલે કશેરુકાઓ કેવા પ્રકારની કીધી? ઉભય ગરતી. પછી પશ્ચ કપાલી કંદુક. હવે જો આવી રીતે જે કરોડ સ્તંભ હોય, કરોડ સ્તંભના અગ્રભાગે શીર્ષ હોય, એટલે ખોપરી, મસ્તક પેટી, ખોપરી. ખોપરીમાંથી એક આવો ઉપસેલો પ્રવર્ધમય ભાગ નીકળે, અને એ પ્રવર્ધમય ભાગ, જો આ ખોપરીનો ભાગ છે, આમાંથી આવો પ્રવર્ધ નીકળે, અને આ પ્રવર્ધ છે એ કશેરુકાની અંદર જે ખાડો હોય એમાં ખૂંચેલો હોય. આવો એક જ પ્રવર્ધ હોય તો એને પશ્ચ કપાલી કંદુક, એક કંદુક પ્રકારનું કહેવાય. વાતને સમજો. હવે જો આ કરોડ સ્તંભ છે, એ કરોડ સ્તંભના અગ્રભાગે મસ્તક પેટી અથવા ખોપરી, આપણા કરોડ સ્તંભ છે, કરોડ સ્તંભની ઉપર આપણું શીર્ષ મસ્તક પેટી, આ સૌથી પહેલી કશેરુકા, કશેરુકા ઉપર આપણું શીર્ષ અથવા તો ખોપરી ગોઠવાયેલી. તો એમનેમ થોડી ને, નગર ગમે તે પડી જાય, હેઠી પડી જાય. તો આપણી પેલી કશેરુકાઓ છે, કશેરુકાઓમાં ખોપરીમાંથી એવા બે ખીલા જેવા ભાગ નીકળે. એ ખીલા જેવા પ્રવર્ધ છે, એ પ્રવર્ધને કપાલી કંદુક, એટલે ખોપરીની અંદર પશ્ચ કપાલી હોય, એની પશ્ચ કપાલીના ભાગમાંથી આમ લંબાયેલો પ્રવર્ધ હોય. માનો કે આ મસ્તક પેટી છે, અને મસ્તક પેટીમાંથી આવો પ્રવર્ધ લંબાયો હોય, અને આવો એક જ પ્રવર્ધ આવેલો હોય, તો આને એક કંદુક કહેવાય. અને જો બે હોય તો દ્વિકંદુક કહેવાય. પણ આ ખોપરી અથવા તો મસ્તક પેટીના પશ્ચ કપાલી ભાગમાંથી નીકળે છે, એટલે એને પશ્ચ કપાલી કંદુક કહેવાય. તો ખોપરીમાં પશ્ચ કપાલી કંદુક જોવા મળે, અને એક કંદુક પ્રકારની ખોપરી હોય છે, એટલે એમાંથી એક જ કંદુક નીકળે છે, અને જે કશેરુકા સાથે ફિટ થઈ જાય એટલે એની સાથે ચોંટી જાય. અને ત્યાર પછી શરીરમાં જે ચેતાઓ નીકળે છે, એ મગજમાંથી નીકળતી ચેતાને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. કરોડરજ્જુમાંથી નીકળતી ચેતાઓને કરોડરજ્જુ ચેતા કહેવાય. ચેતાતંત્ર, અને ચેતાતંત્રમાંથી ચેતાઓ નીકળે. હવે આખું જે ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ, મગજમાંથી આવી ચેતાઓ નીકળે એને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય, અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે એને કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. તો આવી મગજમાંથી કુલ 10 જોડ ચેતાઓ નીકળે છે. એટલે મસ્તિષ્ક ચેતાઓ કેટલી છે દોસ્ત? તો કે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે. આ ઉપરાંત એમાં વિશિષ્ટ રચના પાર્શ્વ રેખીય ગ્રાહી તંત્ર આવેલું હોય. તમે કહો મત્સ્યની અંદર પાર્શ્વ રેખીય ગ્રાહી તંત્ર, તમે સમજી લ્યો કે આ મત્સ્ય છે. હવે એમાં પાર્શ્વગ્રાહી રેખીય તંત્ર કેવું હોય? એની પાર્શ્વ બાજુએ, બંને પાર્શ્વ બાજુએ અહીંયા એક આવી રેખા આવેલી હોય. આ પાર્શ્વગ્રાહી રેખીય તંત્રની અંદર એક ચોક્કસ સંવેદી રચના હોય કે જે પાણીના પ્રવાહને ઓળખી શકે છે. પાણીના પ્રવાહ વિશે એને ખબર પડે, વોટર કરંટને આઈડેન્ટિફાઈ કરી શકે, એટલે પોતાને કઈ દિશામાં વહન કરવાની બધો ખ્યાલ આવી શકે. તો આવા પાણીના પ્રવાહને સમજી શકે એવી રચના એની અંદર પાર્શ્વ રેખીય ગ્રાહી તંત્ર આવેલું હોય. પાર્શ્વ એટલે બંને પાર્શ્વ બાજુ, આ બે પાર્શ્વ બાજુ કહેવાય. જો આ વક્ષ બાજુ, પૃષ્ઠ બાજુ અને પાર્શ્વ, બંને પાર્શ્વ બાજુએ આવી એક લાઈન હોય, ખાસ કરીને કાસ્થિ મત્સ્યમાં જોવા મળે. અને આવી પાર્શ્વ રેખીય ગ્રાહી તંત્ર હોય, અને એક સંવેદી કોષોનો સમૂહ હોય ને, અને સંવેદી કોષો દ્વારા પાણીના પ્રવાહને ઓળખી શકે છે કઈ દિશામાં વહન થાય છે.
મૂત્રપિંડ મેઝોનેફ્રિક પ્રકારના, બહુ અગત્યની વાત છે. મૂત્રપિંડ મેઝોનેફ્રિક પ્રકારના. તમે આપણા મટીરિયલમાંથી કદાચ ચૂસમુખામાં વાંચશો ને તો એમાં એવું લખ્યું છે કે મૂત્રપિંડ પ્રોટોનેફ્રિક. આ શું છે? તો જો આ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જ્યારે ગર્ભ વિકાસ થાય ત્યારે મધ્ય ગર્ભસ્તરમાંથી એક નલિકા જેવી રચના થાય. મધ્ય ગર્ભસ્તરમાંથી એક આવી નલિકા જેવી રચના થાય અને આ નલિકાના અગ્રભાગમાંથી જો ઉત્સર્ગ નલિકાઓ, મૂત્રપિંડ નલિકાઓનું નિર્માણ થાય તો આને પ્રોટોનેફ્રિક કહેવાય. આને પ્રોટોનેફ્રિક કહેવાય. અને જો આવી મૂત્રપિંડ નલિકાઓ, આવી જે નલિકા સર્જાણી હતી, મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાયેલી નલિકાના મધ્ય ભાગમાંથી મૂત્રપિંડ નલિકાઓનું નિર્માણ થાય તો એને મેસોનેફ્રિક કહેવાય. તો એને શું કહેશું? મેસોનેફ્રિક. અને જો એના પશ્ચ ભાગમાંથી, આ નલિકાના પશ્ચ ભાગમાંથી મૂત્રપિંડ નલિકાઓનું નિર્માણ થાય તો એને મેટાનેફ્રિક કહેવામાં આવે છે. તો ચૂસમુખા પ્રકારના પ્રાણીઓ છે એમાં સામાન્ય રીતે પ્રોટોનેફ્રિક જોવા મળે અથવા તો મેસોનેફ્રિક હોય. મોટે ભાગે પ્રોટોનેફ્રિક છે. એટલે અગ્રભાગમાંથી આવી મૂત્રપિંડ નલિકાઓનું નિર્માણ થાય એના મૂત્રપિંડમાં જે મૂત્રપિંડ નલિકાઓ છે તે. અને મેસોનેફ્રિક એટલે અહીંયા તમે મત્સ્યની અંદર મૂત્રપિંડ મેસોનેફ્રિક પ્રકારના છે. એટલે એની જે મૂત્રપિંડ નલિકાઓ છે એના જે ઉત્સર્ગ એકમો છે એ આ મધ્ય ભાગમાંથી નિર્માણ થાય. મધ્ય ગર્ભસ્તરમાંથી જ્યારે ગર્ભ બનતો હોય ને ત્યારે એક નલિકા જેવું નિર્માણ થાય અને એ નલિકાઓના મધ્ય ભાગમાંથી ઉત્સર્ગ એકમો અથવા મૂત્રપિંડ નલિકાઓ સર્જાય એ મેસોનેફ્રિક. એટલે આ આદિ કક્ષાના છે, પ્રાથમિક પ્રકારના મૂત્રપિંડ કહેવાય. આ થોડા એનાથી વધારે સારો વિકાસ ધરાવતા મૂત્રપિંડ કહેવાય અને આ ખૂબ જ વિકસિત મૂત્રપિંડ કહેવાય. એટલે મનુષ્ય, સસ્તન પ્રાણીઓ, વિહગની અંદર આ મેટાનેફ્રિક પ્રકારના મૂત્રપિંડ હોય. એટલે એના ઉત્સર્ગ એકમો અથવા મૂત્રપિંડ નલિકાઓ ખૂબ જ વિકસિત હોય અને આ જે મધ્ય ગર્ભસ્તરની નલિકાના પશ્ચ ભાગમાંથી આ ડેવલપ થતી હોય છે, વિકાસ પામતી. અને એટલે કીધું છે મૂત્રપિંડ કયા પ્રકારના? મેસોનેફ્રિક પ્રકારના છે અને મૂત્રાશય ગેરહાજર હોય. મત્સ્યની અંદર મૂત્રાશય હોતા નથી. સામાન્ય રીતે પાણીમાં રહેવાવાળા છે. મોટા ભાગે અસ્થિ મત્સ્ય છે એ એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા હોય છે અને કાસ્થિ મત્સ્ય છે યુરિયા કેવા સ્વરૂપે નિકાલ કરતા. અને ઉપરી વર્ગ મત્સ્યને 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા. આમાં પ્લેકોડર્મી જે અવશિષ્ટ થઈ ગયા છે, લુપ્ત થયેલા છે. પ્લેકોડર્મી જેના ફરતે ખૂબ જ આવા અસ્થિ જેવા આવરણો હતા, પ્લેટ આવેલી હતી, એને પ્લેકોડર્મી કહેતા. કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય જેનું કંકાલ તંત્ર આખું કાસ્થિનું બનેલું છે એ કાસ્થિ મત્સ્ય. આપણે આની વાત કરશું આજે. અસ્થિ મત્સ્ય જેનું કંકાલ તંત્ર અસ્થિનું બનેલું છે અને અસ્થિ મત્સ્ય કહેવાય. તો આપણે આ 2 વર્ગની વાત કરશું. આ લુપ્ત થઈ ગયો છે એના વિશે ડિટેલમાં વાત કરવાની નથી. આપણે ટેક્સ્ટબુકમાં તો આપ્યું પણ નથી. આ બધી જે મેં વાત કરી છે એ તમને સમજવા માટે છે, ટેક્સ્ટબુકમાં નથી, એની બહારની વસ્તુ છે. પણ આપણે જે તમને મટીરિયલ આપશું એની અંદર આ શબ્દોના ક્યાંક ઉપયોગ આવશે એટલે તમને સમજવા માટે સરળ પડે એટલા માટે છે. વર્ગ કાસ્થિ મત્સ્ય. શા માટે આપણે એને કાસ્થિ કહીએ છીએ ભાઈ? કાસ્થિ, અરે તેનું કંકાલ તંત્ર છે કાસ્થિનું બનેલું એટલે એને કાસ્થિ મત્સ્ય કહે છે. તેઓ ધારા રેખીય એટલે પ્રવાહને અનુકૂળ રચના પ્રકારની દેહ રચના અથવા શરીર ધરાવે છે. પ્રવાહને અનુકૂળ હોય તેવો શરીર ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે અને કાસ્થિમય અંતઃકંકાલ ધરાવે છે. ધારા રેખીય પ્રવાહને અનુકૂળ પાણીમાં ઝડપથી તરી શકે, સરળતાથી તરી શકે, અવરોધ ઓછો થાય એવા પ્રકાર. જો એનો અગ્રભાગ એ પાતળો હોય મોઢાના ભાગે અને પશ્ચ ભાગ પૂંછડી પણ એ પ્રકારની હોય એટલે પાણીમાં સરળતાથી સરકી શકે અને અવરોધ ઓછો થાય એવા પ્રકારની રચના ધરાવે છે. ધારા રેખીય રચના અને કાસ્થિમય અંતઃકંકાલ, એનું શરીરનું અંતઃકંકાલ એટલે ત્યાં ખરેખર હાડકાઓ નથી, અસ્થિ નથી, એનું કંકાલ છે એ કાસ્થિનું બનેલું છે અને એટલે એને કાસ્થિ મત્સ્ય કહેવાય. પણ સામાન્ય રીતે વસવાટની તમે વાત કરો તો દરિયાઈ છે, દરિયાઈ પ્રાણીઓ છે. કાસ્થિ મત્સ્ય મુખ્યત્વે દરિયામાં જ જોવા મળે છે. એનું મુખ કઈ બાજુ આવેલું જુઓ. હવે આપણે સમુદાય નથી ભણતા, વર્ગ ભણીએ છીએ. આ ધ્યાનમાં રહીએ. મુખ અગ્ર વક્ષ બાજુ. આ અગ્ર અને વક્ષ એટલે આમ તમે કોઈ પણ લ્યો તો એનો અગ્ર છેડો છે આ, તો આ એની વક્ષ બાજુ થાય. મુખ અગ્ર વક્ષ બાજુએ આવેલું છે. અગ્ર વક્ષ બાજુએ સ્થિત હોય છે. કરોડસ્તંભ આજીવન સ્થાયી છે. કરોડસ્તંભ હંમેશા એટલે એના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન ગર્ભી અવસ્થા એની શરૂઆતથી લઈ અને મૃત્યુ સુધી કરોડસ્તંભ જોવા મળે, આજીવન છે, સ્થાયી છે. ઝાલર ફાંટો, શ્વસન ઝાલર ફાંટો દ્વારા થાય પણ ઝાલર ફાંટો અલગ છે, ત્યાં ઝાલર ઢાંકણ નથી. તમે સમજો, જો આવી રીતે સ્પષ્ટ 5 ઝાલર ફાંટ જોવા મળે છે. ઝાલર ફાંટો અલગ છે અને મુખ્યત્વે કાસ્થિ મત્સ્યની અંદર 5 થી 7 જોડ ઝાલર ફાંટો હોય. ચૂસમુખામાં 5 થી 15 જોડ હતું.
પણ કાસ્થી મત્સ્યની અંદર 5 થી 7 જોડ ઝાલર ફાટો હોય, એની ઉપર ઝાલર ઢાંકણ નથી, ઝાલર ફાટો ખુલ્લી હોય કંઠનળીના ભાગે. અને એની ત્વચા, કાસ્થી મત્સ્યની ત્વચા ચીકણી છે અને કઠણ તેમજ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડા ધરાવે છે. જો આમાં તમને ક્યાંય એમ દેખાય નહીં, એકદમ નાના નાના સૂક્ષ્મ ભીંગડા હોય, પણ જો આને મોટા કરીને જોઈએ તો આ ભીંગડા આવા દેખાય. આ પ્લેકોઇડ ભીંગડા છે. આમ તો જો એકદમ ધારદાર અણીવાળા છે અને આમ ઢળતા છે. તમે આમ હાથ ફેરવો ને તો એકદમ લીસા લાગે, પણ આમ હાથ ફેરવો તો ફેરવી જ ન શકાય, ખૂંચે લાગે. એટલે આ શાર્ક કે એવી મત્સ્ય, કાસ્થી મત્સ્ય છે, એમાં ઉદાહરણ તરીકે તમે શાર્ક લઈ શકો. તો શાર્કના કે એના બચ્ચાને કે એ પ્રાણીને કોઈ પાછળથી માર ન કરે, એને પૂંછડીના ભાગેથી જો કોઈ પ્રાણી ખાય તો એને ગળવામાં, એની કંઠનળીમાં, ગળામાં એના ભીંગડા ખૂંચે, એટલે ગળી જ ન શકે. એને ખાવું હોય, આના બચ્ચાઓને ખાવા હોય તો આગળથી ખાવા પડે, તો આગળ આવે તો બચ્ચા ભાગી જાય. એટલે કાસ્થી મત્સ્યના ભીંગડાનો પ્રકાર કયો છે? પ્લેકોઇડ પ્રકારના ભીંગડા છે. આ પ્લેકોઇડ ભીંગડા સૂક્ષ્મ હોય અને આમ ઢળતા ગોઠવાયેલા હોય છે. એટલે તમે અગ્રથી પશ્ચ તરફ હાથ ફેરવો ને તો લીસું લાગે, પણ પશ્ચથી અગ્ર તરફ ફેરવી ન શકાય, ખૂંચે લાગે. અને એટલે એને પાછળથી કોઈ પ્રાણી શિકાર ન કરી શકે પૂંછડીએથી, એના બચ્ચાને કે. આમ તો શાર્ક તો બહુ મોટું પ્રાણી છે, દરિયાની રાજાશાહી ભોગવતું પ્રાણી છે, પણ એના બચ્ચાઓનું પણ રક્ષણ આવી રીતે થાય. પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય ત્વચાની અંદર, ત્વચા ચીકણી અને પ્લેકોઇડ ભીંગડા ધરાવતી રહે છે. એના દાંત જુઓ, એક અગત્યની વાત એ છે કે દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે. આ એ પણ તમને કહી દઉં, મત્સ્યની અંદર દાંત સામાન્ય રીતે એક્રોડોન્ટ પ્રકારના હોય. એક્રોડોન્ટ, અગ્રદંતી પ્રકારના દાંત. દાંતના 3 પ્રકાર હોય: અગ્રદંતી, પશ્ચદંતી અને કૂપદંતી. અગ્રદંતી કેવું હોય? માનો કે આ જડબાનો ભાગ છે, આ જડબાનું હાડકું છે, અને એના ઉપર આમ સીધું દાંત આમ ટોચમાં ચોટેલું હોય તો અગ્રદંતી છે. પ્લુરોડોન્ટ કોને કહેવાય? જો આ જડબાના ભાગમાં આમ ત્રાસું થોડું કટ થયેલું અને દાંત એની સાથે આમ વધુ ધારથી એની સાથે આમ જોડાયેલો હોય તો આ પ્લુરોડોન્ટ કહેવાય. જો આમ ત્રાસી સપાટીએ આમ ધાર હોય ને આમ ચોટેલો હોય આમ દૂર સુધી, ઓલો ઉપર ચોટેલો હોય આવી રીતે ઉપર, આમ ઉપર હોય તો અગ્રદંતી, પણ આમ ત્રાસું કટ હોય ત્યાંથી આમ ચોટેલો હોય તો પશ્ચદંતી. એટલે ત્યાં થોડુંક જોડાણ વધારે થાય અને થોડુંક મજબૂત થાય. અને કૂપદંતી, જો વધુ વિકસિત થયેલા પ્રાણીઓ, મનુષ્ય સુધીના પ્રાણીઓનો કહો તો એના હાડકામાં આવા ખાડા હોય, હાડકાની અંદર આવા ખાડા હોય અને આ ખાડાની અંદર દાંત અંદર ખૂપેલો હોય, તો આ કૂપદંતી પ્રકારના છે. એટલે મત્સ્યની અંદર દાંત છે એ અગ્રદંતી પ્રકારના છે, સાવ પ્રાથમિક કક્ષાના. અને એ ભીંગડાનું રૂપાંતરણ છે. અરે ચામડી ઉપર જેમ ભીંગડા થાય, ભીંગડાનું રૂપાંતરણ થઈને દાંત થઈ ગયા, એટલે આ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે. એટલે મત્સ્યની અંદર જે દાંત છે એ દાંત પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતર છે. અને જે પાછળની દિશામાં ઢળતા હોય, એટલે એના મુખમાં આમ મોઢું ખોલતું જો ને તો દાંત પાછળની તરફ આમ ઢળતા હોય. એટલે કોઈ શિકારી પ્રાણીને પકડે ને તો આમ ખેંચી લે અંદર, એટલે આમ પાછળની તરફ ઢળતા હોય દાંત. આમ મોઢું ખુલે તો દાંત આમ હોય, આમ આમ ઢળતા, આમ મોઢામાં આમ ઢળતા. અને તેઓ હનુધારી કે જડબાધારી છે. એટલે આ પ્રાણી, એ તો આપણને ખબર છે ભાઈ, એ તો પહેલા જ પ્રકાર પડી ગયો. અને તેના જડબા ખૂબ જ મજબૂત છે. શાર્કના એના જડબા ખૂબ જ મજબૂત હોય છે, ખૂબ જ મજબૂત છે. અને તેઓ બીજા પ્રાણીઓનો શિકાર કરે છે ને તેના પર નભનારા પ્રાણી છે. એટલે બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે. પ્રિડેશિયસ છે, એટલે બીજા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એના શિકારથી નભે છે. પ્લવનાશયો કે વાતાશયોની ગેરહાજરી છે. એટલે એના આમ સામાન્ય રીતે શ્વસન તો જો ઝાલર દ્વારા કરે છે, પણ ઘણી વખત કેટલીક બીજી મત્સ્ય છે અસ્થિ મત્સ્ય, તો અસ્થિ મત્સ્યની અંદર કંઠનળી પછી આવે કોથળી જેવી રચના હોય જેની અંદર હવા ભરાઈ શકે, જેને પ્લવનાશયો કહેવાય. કાસ્થી મત્સ્યમાં પ્લવનાશયો નથી. પ્લવનાશય હોય ને એટલે આ સજીવોને તરવામાં, આ પ્રાણીઓને તરવામાં સરળતા રહે. પણ કાસ્થી મત્સ્યની અંદર પ્લવનાશયો કે વાતાશયો નથી, એની ગેરહાજરી છે. છતાંય તે ડૂબા વગર સતત તરતા રહે છે, 24 કલાક પાણીમાં તરતા રહે છે. એને આરામની જરૂર નથી પડતી. મીન પક્ષો દ્વારા ધીમું ધીમું મુવમેન્ટ કરીને 24 કલાક તરી શકે છે. 24 કલાક 365 દિવસ સતત. એટલે અગત્યની વાત કરી છે અહીંયા પ્લવનાશયોની ગેરહાજરી છે. એટલે કોઈ એવી રચના નથી, શ્વસન ઝાલર દ્વારા કરે અને બીજી હવા ભરી શકાય એવી કોથળીમય રચનાઓ નથી, એટલે એની ગેરહાજરી છે. અને છતાં ડૂબા વગર સતત તરી શકે છે. આ બહુ મોટી વાત છે, અગત્યની વાત છે. હૃદય દ્વિખંડી છે, 2 જ ખંડો હોય, એક કર્ણક એક ક્ષેપક. એટલે દ્વિખંડી હૃદય છે. અહીંયા તમે સમજો, આ મત્સ્યનું હૃદય છે, તમે જુઓ આ સાઇનસ, એટલે અહીંયા શિરાકોટર, જો આ શિરાકોટર, પછી કર્ણક, આ ક્ષેપક, અને ક્ષેપકમાંથી પાછું બલ્બસ આર્ટરિયોસસ, એટલે જે ઓલી ધમની નીકળે એ ધમની માટેનું કોટર છે. અહીંયા 2 બાજુ મોટા કોટર છે. હૃદય દ્વિખંડી, એક કર્ણક અને એક ક્ષેપક.
કર્ણકમાં રુધિર આવે એ પેલા શિરાકોટરમાં ભેગું થાય. આપણે મત્સ્ય વખતે કીધું ને શિરાકોટર કોથળી જેવી રચના, અહીંયા રુધિર ભેગું થાય ને પછી હૃદયમાં આવે. કર્ણકમાંથી ક્ષેપકમાં આવે અને ક્ષેપકમાંથી પાછી એક મોટી ધમનીનો પોલાણ જેવી રચના છે, જો બલ્બસ આર્ટરિયોસસ કીધું. આ ધમની કાંડ છે અને અહીંયાથી પછી શરીરના વિભિન્ન અંગોમાં જશે, પણ અહીંયાથી ખાસ કરીને ગિલ્સ એટલે કે ઝાલરમાં જશે અને અહીંયા ઓક્સિજનયુક્ત રુધિર બનશે. એટલે હૃદય દ્વિખંડી, એક કર્ણક એક ક્ષેપક ધરાવે અને આને પણ શિરીય હૃદય કહેવાય, કારણ કે આવતું રુધિર છે એ ઓક્સિજન વિહીન રુધિર અહીંયા આવે છે અને એટલે એને શિરીય હૃદય તરીકે ઓળખવામાં આવે. અને તેમાંના કેટલાક સજીવો એવા છે કે જે વીજ અંગો અને કેટલાક ઝેરી ડંખ ધરાવે છે. જે જો વીજ અંગો, અરે યાર કાસ્થી મત્સ્યમાં ટોર્પીડો જેવી મત્સ્ય એવી છે કે એની અંદર એવી વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી છે, ચેતાપેશી અને સ્નાયુ પેશીના સમૂહથી બનતા ઇલેક્ટ્રિક ઓર્ગન બને છે. અરે બહુ હાઈ વોલ્ટેજ, અરે 230 કે 40 વોલ્ટ સુધીનો વીજ પ્રવાહ પસાર કરે, ઝટકો મારી દે આ ટોર્પીડો મત્સ્ય. અને ટ્રાઇગોન જેવી મત્સ્ય એવી છે કે એની પશ્ચક એટલે પૂંછડીનું પશ્ચિમ ઇનપક્ષ વાળો ભાગ છે, ત્યાં એક ઝેરી ડંખ હોય છે અને ડંખ લાગી જાય એટલે ઘણા પ્રાણીઓને મારી નાખે. ઓલો સ્ટીવ ઇરવિન ઓસ્ટ્રેલિયાનો જો ઓલો વ્યક્તિ ક્રોકોડાઇલ હન્ટર કહેવાતો, ખૂબ આમ નેચર પ્રેમી માણસ હતો, સામાન્ય રીતે પ્રકૃતિ પ્રેમી માણસ હતો. અને એ વ્યક્તિ છે આવી રીતે અભ્યાસ કરતો, એણે દરિયાની અંદર ડાઈવ કરીને અંદર ગયો અને બહુ નજીકથી આ ફિશને જોતો હશે ને એ ફિશને ડર લાગ્યો હશે ને જોરથી પૂંછડી મારી અને એનો ઝેરી કાંટો, એ કાંટો સીધો જ હૃદયમાં છાતીમાં ખૂંચી ગયો, હૃદયમાં પંચર કરી નાખ્યું અને મૃત્યુ કરી નાખ્યું ન્યાન્ય. સ્ટીવ ઇરવિન જબરજસ્ત માણસ હતો, બહુ મોટો વ્યક્તિ હતો આવી બધી કાર્યો કરવામાં અને ખૂબ સાહસિક વ્યક્તિ હતો ઓસ્ટ્રેલિયાનો. તો જો આ વીજ અંગો ધરાવે આ ટોર્પીડો મત્સ્ય છે અને આ ટોર્પીડો મત્સ્યના આ ભાગની અંદર જો આ એની આંખો એકદમ ચપટી હોય, આમ પતંગ જેવી, અને આમ બેસી ગઈ હોય અને એવી બેસી જાય ને એટલે સમુદ્રના તળિયે આમ બેસે અને એની આંખો બે આમ સાવ ઉપરલી સાઈડ હોય. જો અહીંયા આંખો છે, જો આ આંખો છે, એટલે કોઈ પણ પ્રાણી આવે ને આમ સે ધૂળમાં વહી જાય હોય તળિયે, એટલે બીજું પ્રાણી આવે ને આમ ટગર આંખીથી જોયા કરે, જેવું નજીક આવે ને હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ પસાર કરે, એટલે બીજું પ્રાણી છે એને શોર્ટ લાગવાને કારણે એ કાંઈ એને હુજે નહીં થોડી વાર માટે અને એને કાંઈ ન ધ્યાનમાં આવે ત્યાં સુધીમાં એનો શિકાર કરી લે. અને આવા ઇલેક્ટ્રિક ઓર્ગન ધરાવે છે અને એનું એક્સાઇટમેન્ટ થાય ત્યારે એના પટલોમાંથી એક સાથે એક સરખો વીજ પ્રવાહ હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય. અને જો આ ચેતાતંત્ર સાથે કનેક્ટ છે, ચેતાપેશી અને સ્નાયુ પેશીના સમૂહથી બનતી આ રચના છે અને એના દ્વારા એક મોટા જથ્થામાં વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે એવા વીજ અંગો ધરાવે આ ટોર્પીડો. અને આ રેફિશ છે, જો રેફિશ, ઇલેક્ટ્રિક રેફિશ, ટ્રાઇગોન જેને કહેવામાં આવે પતંગ જેવી, આ ઝેરી ડંખ ધરાવે છે. અને તેઓ સામાન્ય રીતે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. આપણે વાત થઈ ગઈ અસમતાપી પ્રાણીઓ છે, પોતાના શરીરનું તાપમાન બદલતું રહે છે, એના પર્યાવરણની સાથે ફેરફાર પામતું રહે છે અને તેમના શરીરના તાપમાનનું નિયમન ક્ષમતાનો અભાવ છે, એટલે એનું નિયમન થઈ શકતું નથી. લિંગભેદ જોવા મળે છે આ સ્પષ્ટ રીતે, અહીંયા લિંગભેદ જોવા મળે છે. એકલિંગી પ્રાણીઓ છે, નર અને માદા પ્રાણી સ્પષ્ટ જુદા પાડી શકાય છે. નરમાં નિતંબ મીન પક્ષની અંદર જો મીન પક્ષ છે એ સ્કંધ મીન પક્ષ એક જોડ હોય, નિતંબ મીન પક્ષ એક જોડ હોય, પશ્ચન એટલે કે પૂંછડીના ભાગે આવેલું પૂંછ મીન પક્ષ એક હોય. તો સ્કંધ મીન પક્ષ અને નિતંબ મીન પક્ષ એક એક જોડ હોય, પણ નિતંબ મીન પક્ષ છે ને અહીંયા આંકડીઓ અથવા તો પકડ ક્લાસ પર આવેલા હોય, એટલે જ્યારે મૈથુન ક્રિયા કરે ને ત્યારે માદા પ્રાણીને પકડી શકે એવી આંકડીઓ અથવા તો ક્લાસ પર આવેલા હોય, પકડ આવેલા હોય, અને એને આધારે નર અને માદા પ્રાણીને આઈડેન્ટિફાઈ કરી શકે. જો આ શાર્ક મત્સ્યનું નર પ્રાણી છે જેમાં આવા ક્લાસ પર આવેલા હોય, આ ક્લાસ પર છે. આ નિતંબ મીન પક્ષ એક જોડ, નિતંબના ભાગે આવેલા મીન પક્ષને નિતંબ મીન પક્ષ કહેવાય, એવા આમાં ક્લાસ પર આવેલા છે, એક જોડ ક્લાસ પર હોય, આંકડીઓ જેને કહેવાય. આ માદા પ્રાણી છે ને માદા પ્રાણીના આ ભાગની અંદર એ આંકડીઓ દ્વારા આના દ્વારા એને પકડ મેળવી શકે છે અને પ્રજનન ક્રિયા કરી શકે, મૈથુન ક્રિયા કરી શકે. એટલે મૈથુન ક્રિયા દરમિયાન ઉપયોગી આવા પ્રજનન અંગો આવેલા હોય, આંકડીઓ અથવા તો ક્લાસ પર આવેલા છે. એ મૈથુન ક્રિયામાં સહાયક રચના છે અને તેઓ અંતઃફલન દર્શાવે છે. એટલે અહીંયા સામાન્ય રીતે અવસારણી દ્વારા શુક્રકોષોનો ત્યાગ આ માદા પ્રાણીની અવસારણીમાં થશે. એટલે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે અને તેમાંના ઘણા ઓછા અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવી એટલે અમુક પ્રાણીઓ છે અપત્ય પ્રસવી છે, સીધા બચ્ચાને જન્મ આપે છે. ઘણા ઓછા અપત્ય પ્રસવી. એટલે કાસ્થી મત્સ્યના લક્ષણોની આપણે વાત કરીએ તો એક તો સપાટી અથવા તો પાણીના પ્રવાહમાં તરી શકે એવી પ્રકારનું અંતકંકાલ ધરાવતું શરીર રચના, મુખ અગ્ર વક્ષ બાજુએ આવેલું છે, ખાસ ધ્યાનમાં રાખજો, અગ્ર વક્ષ બાજુએ આવેલું છે. એની ત્વચા તમે જુઓ તો ચીકણી છે, પ્લેકોઇડ પ્રકારના ભીંગડાઓ ધરાવે છે.
શ્વસન ઝાલરો દ્વારા થાય છે અને 5 થી 7 જોડ ઝાલરો, પણ ઝાલર ફાટ ખુલી હોય, ઝાલર ઢાંકણ હોતું નથી. અને તમે એના રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો રુધિરને એનું હૃદય છે એ દ્વિખંડી છે, એક કર્ણક એક ક્ષેપક ધરાવે છે. એટલે અહીંયા શિરાકોટર જેવી રચનાઓ છે, પણ એક કર્ણક એક ક્ષેપક, અને એટલે એને એક આપણે શિરીય પ્રકારનું હૃદય પણ કહી શકીએ. શિરીય એટલે ઓક્સિજન વિહીન રુધિર જ એમાંથી વહન પામે છે. અને આમાંના કેટલાક પ્રાણીઓ એવા છે કે જે વીજ અંગો, ટોર્પિડો જેવા છે, આવા ઇલેક્ટ્રિક ઓર્ગન ધરાવે, વીજ અંગો ધરાવે છે. અને ટ્રાયગોન જેવી મત્સ્ય છે કે જે ઝેરી ડંખ ધરાવે છે. શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. લિંગભેદ સ્પષ્ટ જોવા મળે છે. નરમાં નિતમ મીનપક્ષના ભાગે આંકડીઓ અથવા તો ક્લાસ્પર્સ આવેલા હોય છે. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. ઘણા ઓછા અપત્ય પ્રસવી પ્રાણીઓ છે. આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતા આ વર્ગ છે કાસ્થિ મત્સ્ય છે. ઉદાહરણોમાં સૌથી પહેલી ડોગફિશ. આ ડોગફિશ છે શાર્ક, સ્કોલિયોડોન. પછી સો ફિશ, એને પ્રિસ્ટિસ અથવા તો સો ફિશ તરીકે ઓળખવામાં આવે છે. સો કરવત, આગળ જો માખ એનું જ્યાં જડબાનો ભાગ છે એકદમ કરવત જેવો છે એટલે એને સો ફિશ કીધું. અને એ પણ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ કે અહીંયા દાંત છે કયા પ્રકારના છે, અગ્રદંતી પ્રકારના દાંત છે. પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતરણ છે, એ પણ આપણે જોઈ ગયા. પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક. આ ગ્રેટ વ્હાઇટ શાર્ક છે, ખૂબ મોટી હોય છે. અને ત્યાર પછી રે ફિશ. આ રે ફિશ છે, આ એના ઉદાહરણ છે. એટલે ડોગ ફિશ, સો ફિશ એટલે કે પ્રિસ્ટિસ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, રે ફિશ એટલે સ્ટિંગ રે ફિશ એટલે જે ઝેરી ડંખ ધરાવે છે. આ બધા પ્રકારના એના ઉદાહરણ છે, ખાસ ધ્યાનમાં રહીએ. ડોગ ફિશ, સ્કોલિયોડોન એની પ્રજાતિ છે. સો ફિશ, પ્રિસ્ટિસ એની પ્રજાતિ છે. ગ્રેટ વ્હાઇટ ફિશ, આ કેરકેરોડોન એની પ્રજાતિ છે. રે ફિશ, સ્ટિંગ રે, ટ્રાયગોન એની પ્રજાતિ છે. ત્યાર પછી વર્ગ અસ્થિ મત્સ્ય. અહીંયા સામાન્ય રીતે કાસ્થિ મત્સ્ય મુખ્યત્વે દરિયાઈવાસી પ્રાણીઓ છે, પણ અસ્થિ મત્સ્ય છે એ મોટે ભાગે મીઠા પાણીમાં રહેવાવાળા છે અને કેટલીક દરિયાઈ પણ છે. એટલે અસ્થિ મત્સ્ય બે જગ્યાએ વસવાટ કરે, દરિયાઈ અને મીઠા પાણી બંને પ્રકારમાં. જેનું અસ્થિમય કંકાલ તંત્ર છે એનું અંતઃ કંકાલ અસ્થિમય છે. એટલે અસ્થિ મત્સ્યમાં કોનો સમાવેશ થશે ભાઈ? તો કે જેનું અંતઃ કંકાલ અસ્થિઓનું બનેલું છે. અને વસવાટની દ્રષ્ટિએ દરિયા અને મીઠા બે પાણીમાં જોવા મળે, એટલે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં. નદીઓમાં અને દરિયામાં જે મત્સ્ય બે પ્રકારે જોવા મળે છે. અસ્થિ મત્સ્ય બે જગ્યાએ, અમુક પ્રકારની અમુક જાતિઓ નદીમાં જોવા મળે છે, મીઠા પાણીમાં, તળાવમાં, જળાશયોમાં જોવા મળે છે. અને જ્યારે અમુક જાતિઓ છે એ દરિયામાં જોવા મળે છે. એટલે બંને પ્રકારનો વસવાટ અસ્થિ મત્સ્યના વર્ગમાં જોવા મળે. એમના શરીર હોડી જેવા આકારના છે અને એટલે તરવામાં એમાં સરળતા રહે છે. અહીંયા પણ એ અગત્યનું છે. પણ મુખ મુખ્યત્વે અગ્રીય છે. અગ્રીય બહુ અગત્યની વાત છે. જો કાસ્થિ મત્સ્યમાં અગ્ર વક્ષ બાજુએ હતું, અહીંયા મુખ અગ્ર ભાગે હોય. અને કાસ્થિ મત્સ્યમાં અહીંયા હતું, અહીંયા અગ્ર ભાગે છે. આ બેમાં તફાવત છે. અને જો ત્યાં 5 થી 7 જોડ ઝાલરો હતી શ્વસન માટે, અહીંયા 4 જોડ ઝાલરો છે. અસ્થિ મત્સ્યમાં 4 જોડ ઝાલરો હોય અને દરેક ઝાલર ઢાંકણથી ઢંકાયેલ હોય છે. આ ઝાલર ઢાંકણ જુઓ, આ ઝાલર ઢાંકણ છે, આ ઝાલર ઢાંકણ છે જો આ. અને એની નીચે ઝાલરો આવેલી હોય એટલે ઝાલર છે એ ઝાલર ઢાંકણથી ઢંકાયેલી છે. ઓપરક્યુલમ જેવી રચના હોય. કાસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ જોવા મળતા નથી. આ બેમાં તફાવત છે. ત્યાર પછી અને એના ભીંગડા છે, ભીંગડા સાયક્લોઇડ પ્રકારના છે. જ્યારે કાસ્થિ મત્સ્યના ભીંગડા પ્લેકોઇડ પ્રકારના હતા. અહીંયા સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના હોય. જો આ ભીંગડા છે એ સાયક્લોઇડ પ્રકારના છે. અને જો એક બીજી વાત કહી દો, કાસ્થિ મત્સ્યના ભીંગડો નિચર્મી હોય, ભીંગડાઓ ત્વચામાં અંદર સુધી ખૂપેલા હોય. અને અસ્થિ મત્સ્યના ભીંગડાઓ અધિચર્મીય, ઉપર છલા હોય. તમે ક્યારે ફિશ માર્કેટમાં જાઓ ને તો આમ બ્રશ કરીને ભીંગડા ઉખેડી નાખે. પણ શાર્કના ભીંગડા ન ઉખડે, કારણ કે ચામડીના નીચેના સ્તરમાં ખૂપેલા હોય. નિચર્મ, ચર્મ એટલે ચામડી, નીચેનું સ્તર છે નિચર્મ, ઉપલું સ્તર છે અધિ. એટલે અસ્થિ મત્સ્યના ભીંગડા સાયક્લોઇડ, ટીનોઇડ અને ગેનોઇડ પ્રકારના. આપણા વર્ણનમાં નથી આપ્યું, પણ આવા પ્રકારના ભીંગડા છે એને ગેનોઇડ કહેવાય. આ ટીનોઇડ છે, એટલે સોરી સાયક્લોઇડ છે અને આ ટીનોઇડ છે. તો સામાન્ય રીતે મુખ્યત્વે સાયક્લોઇડ ને ટીનોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે. અને અધિચર્મીય હોય, ઉપર છલા હોય એટલે ઉખડી જાય, આ સરળતાથી નીકળી જાય, ઉખડી જાય છે. એટલે 3 પ્રકારના ભીંગડા અસ્થિ મત્સ્યમાં જોવા મળે: ગેનોઇડ, સાયક્લોઇડ અને ટીનોઇડ. આ 3 પ્રકારના. સમજાણો? પછી વાતાશયોની હાજરી જોવા મળે. અરે અસ્થિ મત્સ્યમાં પ્લવનાશયો, વાતાશયો હોય, જ્યારે કાસ્થિ મત્સ્યમાં ગેરહાજર હતા. યાદ કરો. પણ અહીંયા પ્લવનાશયો, જો આ એનો અન્નમાર્ગ છે અને અહીંયા આ જો આ કોથળી જેવી રચના, આ વધારાની કોથળી જેવી રચના જેમાં હવા ભરી શકાય. એટલે એનું શરીર હલકું થાય, પાણીમાં સરળતાથી તરી શકે, જે સજીવને તરવા માટે, આ પ્રાણીને તરવા માટે તારકતા પૂરી પાડે છે, તારકતા બક્ષે છે, બોયન્સી. આરામ કરી લે હવા ભરીને એમાં. એટલે આ પ્રાણીઓ છે એ સામાન્ય રીતે વાતાશય ધરાવે છે.
કયા પ્રાણીઓ? અસ્થિ મત્સ્ય. જો કાસ્થિ મત્સ્યમાં એ નહોતું, એમ કરતાં કરતાં અસ્થિ મત્સ્ય છે એ ડેવલપ થઈને અસ્થિ મત્સ્યમાં વાતાશય બન્યા. આમ કરતાં પ્રાણીઓમાં હવે વિકાસ થાય છે. જો આમ કરતાં ફુફુસીય મત્સ્ય બની. અરે ફેફસા નથી બન્યા, પણ ફેફસા બનવું થઈ રહ્યા છે, બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ પ્લવનાશયો અથવા વાતાશયો ફેફસા બનવા પહેલાની શરૂઆત છે. કોથળી જેમાં હવા ભરી શકાય, તો ફેફસામાં શું કરો તમે? હવા જ ભરો છો ને, કે કોઈ એમાં પાણી ભરે, દૂધ ભરે? હવા જ ભરાય શ્વાસ લેવામાં. તો પ્લવનાશયોની હાજરી છે આમાં, અસ્થિ મત્સ્યની અંદર. અને હૃદય અહીંયા પણ દ્વિખંડી છે, એક કર્ણક એક ક્ષેપક. હૃદય દ્વિખંડી છે, સ્પષ્ટ. આ પણ શીત રુધિર ધરાવતા પ્રાણીઓ છે, એટલે અસમતાપી પ્રાણીઓ છે. લિંગ ભેદ જોવા મળે છે સ્પષ્ટ રીતે. નર પ્રાણી અને માદા પ્રાણીઓ જુદા છે. પણ અસ્થિ મત્સ્ય બાહ્ય ફલન, કાસ્થિ મત્સ્યમાં અંતઃફલન હતું, અહીંયા બાહ્ય ફલન દર્શાવે છે. અને મુખ્યત્વે અંડપ્રસવી પ્રાણી છે, અને કાસ્થિ મત્સ્યમાં મુખ્યત્વે અપત્ય પ્રસવી હતા. અસ્થિ મત્સ્ય અંડપ્રસવી છે, ઈંડાને જન્મ આપે. વિકાસ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ. સીધા જ પુખ્ત પ્રાણીઓ સીધો વિકાસ છે, એટલે ખાસ કાળજી રાખજો. અહીંયા કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના તફાવતમાં પણ જોજો. એમાં મુખ અગ્રવક્ષ બાજુએ હતું, તો અહીંયા મુખ અગ્ર બાજુએ હતું. એનું અંતકંકાલ કાસ્થિનું હતું, આનું અંતકંકાલ અસ્થિનું હતું. એની અંદર ભીંગડા પ્લેકોઇડ પ્રકારના હતા, અહીંયા સાયક્લોઇડ, ટીનોઇડ કે ગેનોઇડ પ્રકારના છે. ત્યાં પ્લવનાશયોની ગેરહાજરી હતી, અસ્થિ મત્સ્યમાં પ્લવનાશયો હાજર છે. હૃદય બેયમાં દ્વિખંડી છે, બે શીત રુધિર ધરાવતા પ્રાણીઓ છે. બંનેમાં લિંગભેદ જોવા મળે, પણ એમાં નર પ્રાણીઓમાં ક્લાસ્પર હતા, આંકડીઓ જેવી રચના હતી, અહીંયા એવી રચના નથી. હા, કાસ્થિ મત્સ્યની અંદર ઝાલર ફાંટો ખુલ્લી હતી, ઓપરક્યુલમની ગેરહાજરી, ઝાલર ઢાંકણ નહોતું. અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ જોવા મળે છે. આ મુખ્ય. એ અપત્ય પ્રસવી પ્રાણીઓ ઓછા પ્રમાણમાં હતા, જ્યારે અહીંયા અંડપ્રસવી છે, અને વિકાસ બેયમાં પ્રત્યક્ષ જોવા મળે, સીધો જોવા મળે છે. અને ઉદાહરણ જોઈએ તો સામાન્ય રીતે દરિયાઈ મીઠા પાણીના અને માછલી ઘરની માછલી, આ માછલીઓ છે એની વાત કરીએ આપણે. દરિયાઈ માછલીઓ, અસ્થિ મત્સ્યમાં દરિયાઈ માછલીઓ, તો ઉડતી માછલી, ફ્લાઇંગ ફિશ, એક્ઝોકોઇટસ ઉડતી માછલી, પાણીની બહાર ઉડે છે, ઉડતી ફ્લાઇંગ ફિશ. પછી સમુદ્ર ઘોડો, જો સી હોર્સ, હિપોકેમ્પસ દરિયાની અંદર જોવા મળે, કરતો ડોલતો ઘોડાની જેમ મોઢું છે. એટલે આની એક વિશિષ્ટ વાત તમને કહું, સમુદ્ર ઘોડો એ અસ્થિ મત્સ્ય છે. આ અસ્થિ મત્સ્યની અંદર નર પ્રાણીમાં એક પાઉચ હોય છે, કોથળી હોય છે. એટલે માદા પ્રાણી જે ઈંડા મૂકે ને, એ ઈંડા આ નર પ્રાણીની કોથળીમાં આવી જાય, અને પછી કોથળીમાંથી એ બચ્ચા થાય ત્યાં સુધી એનું સેવન કરે, ને પછી બચ્ચા બહાર આવે. એટલે અહીંયા સામાન્ય રીતે નર પ્રાણી છે એ દ્વિતીય અપત્ય પ્રસવી કહેવામાં આવે. આમ તો એનું માદા પ્રાણી ઈંડા જ આપે છે, પણ એના ઈંડા છે એ નર પ્રાણીની કોથળીમાં સાચવવામાં આવે, એને મોટા કરવામાં આવે, અને એમાંથી બચ્ચા થાય, પછી એમાંથી બહાર નીકળે. એટલે નર, અહીંયા તમે સમજી લ્યો, સમુદ્ર ઘોડામાં નર પ્રાણી એ દ્વિતીય અપત્ય પ્રસવી છે. એટલે પોતે નર પ્રાણી કોઈ દી બચ્ચાને જન્મ ન આપે, ઈંડા તો માદા પ્રાણી જ આપે છે, પણ ઈંડાનો સંગ્રહ કરી અને કોથળીમાં સંગ્રહી લે, અને પછી કોથળીમાંથી બચ્ચા બહાર આવે. એટલે દ્વિતીય અપત્ય પ્રસવી કહી શકાય એનું નર પ્રાણી. એ વિશિષ્ટ બાબત છે સમુદ્ર ઘોડાની. ત્યાર પછી મીઠા પાણીની માછલીની વાત કરીએ. એટલે મીઠા પાણીની અસ્થિ મત્સ્યમાં રોહુ, જેને લેબિયો કહેવાય, કટલા, આ કટલા છે. પછી આ મૃગલ અથવા માગુર છે, આપણી નદીઓમાં ને એમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, જો મૂછું ધરાવતી હોય એવી માગુર. અને આની અંદર આમ સામાન્ય રીતે પ્લવનાશયો અને વાતાશયો ખૂબ સારા છે. પાણીની બહાર પણ કલાકો સુધી જીવી શકે આ માગુર કે મૃગલ છે. પાણીની બહાર કલાકો સુધી આ મત્સ્ય જીવી શકે, કારણ કે એમાં ફેફસા ભલે નથી બન્યા, પણ પ્લવનાશયો અને વાતાશયોની હાજરીને કારણે ધીમું અતિ મંદ શ્વસન કરી શકે અને જીવી શકે અમુક સમય સુધી. પછી માછલી ઘરની અંદર જોવા મળતી મત્સ્યમાં લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ, માથાકૂટ કરી લે, એની પ્રજાતિ છે બેટા. એટલે બેટા એમ નથી કહેતો, એની પ્રજાતિનું નામ છે. આ એન્જલ અને આ લડાકુ, આ ફાઇટિંગ ફિશ, આ ફાઇટિંગ ફિશ લડાકુ માછલી. અને બીજી માછલી ઘરની છે એ એન્જલ ફિશ છે, આ એન્જલ ફિશ, અને આ લડાકુ ફાઇટિંગ ફિશ, માથાકૂટ કરી લે, ડખોથી જે હાલતા એ. તો આ સામાન્ય રીતે મત્સ્યના ઉદાહરણો છે. એટલે દરેક યાદ તમારે રાખવાના છે. હું ગમે ત્યારે પૂછીશ, પેપરમાં હશે, એટલે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે જો આગળ વાત કરીએ, કેટલીક હું મત્સ્યમાં ફરી પાછી વધારાની વાત કરું છું. અસ્થિ મત્સ્યમાં એનો એક નવો સમૂહ છે. અસ્થિ મત્સ્યનો જ એક ભાગ છે જેને ફુફુસીય મત્સ્ય અથવા તો ડિપ્નોય મત્સ્ય, ડિપ્નોય સમૂહ, અને અંકલ ઓફ એમ્ફીબિયા કહેવામાં આવે. અરે ઉભયજીવીના કાકાઓ કેમ ભાઈ? અરે આમાંથી જ ઉભયજીવી ડેવલપ છે. જો કાસ્થિ મત્સ્યમાંથી અસ્થિ મત્સ્ય વિકાસ પામી હશે, ઉદ્વિકાસની બાબતને સમજીએ તો,
અને એ અસ્થિ મત્સ્યમાં જે પ્લવનાશયો હતા એમ કરતાં કરતાં કેટલીક માછલીઓ આ બધી સામાન્ય રીતે મીઠા પાણીમાં નદીઓમાં જે માછલી હતી તો ક્યારેક ક્યારેક એવું થયું કે દુષ્કાળ પડતા અથવા નદીઓ સુકાઈ ગઈ એટલે આમાંની કેટલીક માછલીઓ એ પાણીના ખાડાઓ જે ભેગા થયા હતા ત્યાં બધી ભેગી થઈ અને એમ કરતાં કરતાં એ મત્સ્ય રેતીમાં ને એમાં સુસુપ્ત અવસ્થામાં આવી ગઈ એટલે પ્લવનાશયો દ્વારા ધીમું ધીમું શ્વસન કર્યું અને એ રેતીની અંદર સુસુપ્ત અવસ્થામાં આવી ગઈ જેવું પાછું ચોમાસું થયું પાણી આવ્યું એટલે એ મત્સ્ય બધી બહાર નીકળી તો આની પ્લવનાશયોમાંથી અતિ પ્રાથમિક કક્ષાના ફેફસા અરે ફેફસા નથી પણ મેં કીધું ને ફેફસા બનવું જ થઈ રહ્યા છે બંને જરા 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 શરૂઆત તો આવી ફુફુસીય મત્સ્યો તેઓ મીઠા પાણીની અસ્થિ મત્સ્યો છે જેના અમુક લક્ષણો ઉભયજીવી જેવા છે અરે આમ મત્સ્યમાંથી જ ઉભયજીવી થયા છે વાતાશય એ શ્વસનમાં મદદ કરે છે અને પાણીમાં ટકી રહે છે અને એટલે લાંબો સમય સુધી શ્વસન કરવામાં એને મદદ થાય અને હૃદય ક્યાંક ક્યાંક ત્રિખંડી છે જો નહીતર મત્સ્યની અંદર મુખ્યત્વે હૃદય દ્વિખંડી છે પણ આવી ફુફુસીય મત્સ્યોના હૃદય ત્રિખંડી છે એવા પ્રકારે ડેવલપ થયા અને બંને બાહ્ય અને અંતનાસિકા છિદ્રો બે જોવા મળે છે બાહ્ય નાસિકા છિદ્ર અને અંતનાસિકા છિદ્ર બંને પ્રકારની રચના છે એટલે કે અહીંયા સામાન્ય રીતે નાસિકા છિદ્રની રચનાની શરૂઆત થઈ ગઈ અને એટલા દ્વારા હવા લેવા માટેની બીજી સગવડતા આવી ગઈ ભીંગડા સાયક્લોઇડ પ્રકારના છે અને ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પ્રોટોપ્ટેરસ આફ્રિકન લંગફિશ કહેવામાં આવે જીવાશ્મી આ પ્રોટોપ્ટેરસ છે એ સામાન્ય રીતે જીવાશ્મી એટલે માટે કહેવાય કે હયાતે જોવા મળે છે ને એના અશ્મિઓ પણ મળી આવ્યા છે લેપિડોસાયરન દક્ષિણ અમેરિકાની લંગફિશ છે અને નિયોસેરાટોડ્સ આ ઓસ્ટ્રેલિયન લંગફિશ છે લગ્ન ને લંગ આ જરાક મિસ્ટેક થઈ ગઈ છે લંગફિશ ફુફુસીય મત્સ્ય તો કહેવાનો મતલબ આ પ્રોટોપ્ટેરસ લેપિડોસાયરન નિયોસેરાટોડસ આ બધી લંગફિશ છે એટલે કે ફુફુસીય મત્સ્ય છે આ એના ઉદાહરણો છે અને આમ ઉભયજીવીને ધરાવતા કેટલાક લક્ષણો છે એટલે એને અંકલ ઓફ એમ્ફિબિયા કહેવાય એટલે આમાંથી જ ઉભયજીવીઓ નિર્માણ પામ્યા છે એટલે એ શું થયું આ પાણીમાંથી અમુક જેમ જેમ બહાર આવ્યા ને બહાર લટાર મારતા રહીને ફાવી ગયું ત્યાં એટલે એમ કરતાં કરતાં ઉભયજીવીઓ ડેવલપ થઈ ગયા એટલે થોડા થોડા ઉભયજીવીઓમાં ફેફસા થોડાક વિકાસ પામી ગયા અને અહીંયા જો આ પ્લવનાશયો છે એમાં થોડીક જો કીધું ને વાતાશયો એ શ્વસનમાં મદદ કરતા થઈ ગયા એટલે એમ કરતાં કરતાં ફેફસા થઈ ગયા એટલે આ મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી કહી શકો ફુફુસીય મત્સ્ય આ ડીપનોય સજીવો વાત વર્ગ ઉભયજીવીની કરી ઉભયજીવી ઉભય એટલે બે જગ્યાએ જીવી શકે તેવા પ્રાણીઓ એમ્ફી એટલે ડ્યુલ એટલે ઉભય બાયોસ એટલે લાઈફ જીવન બે જગ્યાએ જીવન ગાળે છે એવા અરે પાણીમાં અને સ્થળજ ઉપર જલજ અને સ્થળજ બે જગ્યાએ જીવન ગુજારી શકે એટલે એને ઉભયજીવી કહેવામાં આવે જલજ કે સારી રીતે સ્થળજ નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં જીવન ગુજારી શકે છે પાણીમાં અને જમીન ઉપર બે જગ્યાએ વસવાટ કરી શકે છે એટલે એને ઉભયજીવી કહે છે અને આ પ્રાણીઓમાંના ઘણા મોટા ભાગે બે જોડ ઉપાંગો ધરાવે છે બે જોડ એક જોડ અગ્ર ઉપાંગ ને એક જોડ પશ્ચ ઉપાંગ શરીર શીર્ષ અને ધડ એમ બે ભાગમાં વિભાજિત ગરદનનો અભાવ છે ડોક નથી આટલો ભાગ શીર્ષ છે અને બાકીનો ભાગ છે એ ધડ પ્રદેશ છે એટલે શરીર શીર્ષ અને ધડ એમ બે ભાગોમાં વિભાજિત છે ગરદનનો અભાવ હોય કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે હા સાલામંડર જેવા પ્રાણીઓમાં પૂંછડી હોય દેડકામાં નથી ઉભયજીવીઓની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે ભીંગડા વગરની છે ભીની અને ચીકણી હોય અને ચીકણી એટલા માટે કે એનું બચવા માટેનું રૂપાંતરણ છે ને બે કામ એક જો એના ઉપર સતત શ્લેષ્મનો સ્ત્રાવ થાય દેડકો ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે અને એટલે ભીની હોય એટલે ઓક્સિજન એમાં દ્રાવ્ય થાય અને ચીકણી હોવાને કારણે કોઈ પ્રાણી એને પકડે માનો કે સાપ એને બાઇટ એને ગળવા જાય છે તો ચીકણી હોવાને કારણે લપસી જાય એનાથી પણ બચી શકે એટલે રક્ષણ અને શ્વસન બે સાથે સંકળાયેલું કામ છે એટલે એની ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી હોય છે એની ત્વચામાં ભીંગડા નથી દેડકાની ત્વચામાં ભીંગડા નથી આંખો પોપચા ધરાવે છે આઈલિડ્સ ધરાવે પોપચા હોય એને અપારદર્શક ત્રીજું પોપચું પણ હોય છે અને જે પારદર્શક પોપચું પણ હોય છે જે પાણીમાં તરવા માટેની અનુકૂલન છે પણ પોપચા ધરાવે છે આઈલિડ્સ ધરાવે ત્યાર પછી કાનમાં કર્ણપટલ હોય છે જોજો વાત ધ્યાનથી સમજો કાનની અંદર કર્ણપટલ એટલે કે અહીંયા આપણે મત્સ્યની અંદર માત્ર અંતઃકર્ણ હતું આપણે કીધું ને કે કાનની અંદર 3 ભાગ છે આ બાહ્ય કર્ણ પછી આ મધ્ય કર્ણ હોય અહીંયા 3 અસ્થિ મનુષ્ય કે સસ્તનની વાત કરીએ તો અને અહીંથી અંતઃકર્ણ હોય આ અંતઃકર્ણ છે 3 ભાગ બાહ્ય કર્ણ મધ્ય કર્ણ અને અંતઃકર્ણ દેડકાની અંદર બાહ્ય કર્ણનો અભાવ હોય પણ મધ્ય કર્ણ અને અંતઃકર્ણ હોય
એટલે કાનની શરૂઆત કર્ણપટલથી, અહીંયા કાનનો પડદો હોય, આ કર્ણપટલ હોય, એટલે કાનની અંદર કર્ણપટલ છે, મધ્ય કર્ણ હોય. પણ મધ્ય કર્ણમાં ત્રણેય પ્રકારના અસ્થિ ન હોય, હથોડી, એરણ ને પેંગડું, એ ત્રણેય ન હોય, માત્ર એક જ હોય પેંગડું, એક જ પ્રકારનું અસ્થિ હોય, ઓલા બે ન હોય. એટલે કાન જટિલ આમ ડેવલપ થતો જાય છે ધીમે ધીમે. જો મત્સ્યની અંદર માત્ર અંતઃકર્ણ હતું, સમતોલન સંબંધિત કામ હતું, જાજુ સાંભળી શકે નહીં. પણ દેડકાની અંદર મધ્ય કર્ણની અંદર પેંગડું જેવું અસ્થિ બની ગયું, કર્ણપટલ થઈ ગયું, પણ બાહ્ય કર્ણ નથી, એટલે કર્ણ પલ્લવ નથી, કર્ણનળીનો અભાવ છે. એટલે કર્ણનળી અને બાહ્ય કર્ણ પલ્લવ નથી, એટલે બાહ્ય કર્ણનો અભાવ. મધ્ય કર્ણની અંદર માત્ર એક જ અસ્થિ હોય પેંગડું, અને કર્ણપટલ ધરાવે. એટલે ધ્યાન રાખજો, દેડકો સાંભળે છે, ધીમું ધીમું વાતું કરો, બહુ બોલવું નહીં. હા, પણ કહેવાની વાત અહીંયા એ છે કે અંતઃકર્ણ હોય, મધ્ય કર્ણમાં માત્ર પેંગડું અસ્થિ આવેલું છે અને કર્ણપટલ ધરાવે છે. ત્યાર પછી બીજી અગત્યની વાત એ છે કે દેડકાની અંદર પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે, જેને અવસારણી કહેવામાં આવે છે. અરે પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ ત્રણે એક જ ભાગમાં ખુલે, અવસારણી. અને અવસારણી શરીરની બહાર અવસારણી દ્વાર દ્વારા ખુલે. 3 in 1. તમે સમજો, દેડકાની અંદર પાચન માર્ગ છે, એ આ મળાશય વાળો ભાગ અહીંયા અવસારણીમાં ખુલે, આ અવસારણ. દાખલા તરીકે આ મૂત્રપિંડ છે, મૂત્રપિંડમાંથી આવતી નલિકાઓ છે, એ અહીંયા ખુલે, એ અવસારણીમાં ખુલે. અને પ્રજનન માર્ગ, અરે પ્રજનન માર્ગમાંથી એટલે કે તમે સમજી લો અહીંયા અંડપિંડ છે, અને અંડપિંડમાંથી આવતી અંડવાહિની, એ અંડવાહિની પણ અવસારણીમાં જ ખુલે છે. એટલે કે અહીંથી આવતો અન્નમાર્ગ અવસારણીમાં ખુલે. ત્યાર પછી આ મૂત્ર માર્ગ અવસારણીમાં ખુલે, અને ત્યાર પછી પ્રજનન માર્ગ એ અવસારણીમાં ખુલે. એટલે ત્રણેય પાચન, મૂત્ર અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં, આ કોટરને કહેવાય અવસારણી. અને અવસારણી શરીરની બહાર ખુલે અવસારણી દ્વાર મારફતે. શ્વસન ઝાલરો, ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરે. જો શ્વસન 3 ભાગો દ્વારા કરે છે, અગત્યની વસ્તુ છે. એની ગર્ભીય અવસ્થામાં કેટલાક ઉભયજીવી છે કે જેમાં ઝાલરો આવેલી, સાલામાંડર જેવા, અને ગર્ભીય અવસ્થામાં ઝાલરો દ્વારા શ્વસન કરે છે. અને ફેફસા અને ત્વચા દ્વારા પણ શ્વસન થાય છે. દેડકાની અંદર ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન થાય. હૃદય સામાન્ય રીતે ત્રિખંડી છે, એટલે 2 કર્ણકો ને 1 ક્ષેપક હોય. શીત રુધિરવાળા પ્રાણી છે, અસમતાપી પ્રાણીઓ છે. મત્સ્ય અસમતાપી, ઉભયજીવી અસમતાપી છે. અને લિંગભેદ જોવા મળે છે, યાર સ્પષ્ટ લિંગભેદ જોવા મળે. અને તેઓ બાહ્ય ફલન કરે છે. અસ્થિ મત્સ્ય જેવું છે, અસ્થિ મત્સ્ય જેવું બાહ્ય ફલન. માદા પ્રાણી છે પહેલા પાણીમાં ઈંડા મૂકે, અને નર પ્રાણી છે એના ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે. બાહ્ય ફલન એટલે ફલન બહાર થાય છે. એટલે ઈંડા પહેલા, માદા પ્રાણી પહેલા ઈંડા મૂકી દે, અને પછી નર પ્રાણી એના ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે. એટલે બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે. અંડપ્રસવી છે, ઈંડા આપે છે. વિકાસ પરોક્ષ છે, પરોક્ષ વિકાસ દર્શાવે. એટલે ઈંડામાંથી ટેડપોલ બને, ટેડપોલમાંથી પુખ્ત પ્રાણી બને છે. એટલે વચ્ચેની ડિંભી અવસ્થા આવે છે ને અહીંયા ડિંભ ક્યુ સર્જાય છે? ટેડપોલ. એટલે વિકાસ પરોક્ષ છે. આ રીતે તમને વિકાસ થતો જોવા મળે. ઈંડામાંથી આવા ટેડપોલ સર્જાય છે, અને આ ટેડપોલમાંથી ક્રમશઃ વિકાસ થાય. જો અહીંયા આ ટેડપોલ પૂંછડીયુક્ત હોય, પછી અગ્ર ઉપાંગો થયા, પશ્ચ ઉપાંગો થયા, ધીમે ધીમે પૂંછડીનો ભાગ ઘસાતો જશે અને પુખ્ત દેડકામાં ફેરવાઈ જશે. આમ પરોક્ષ વિકાસ થતો જોવા મળે છે. હવે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે એના જોઈએ તો દેડકાની અંદર, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી. સામાન્ય રીતે ઉભયજીવીની અંદર ઘણી વખત ઉપરી અને નીચેનું એમ બંને જડબા દાંતયુક્ત હોય, પણ દાંત પશ્ચદંતી પ્રકારના છે. મેં કહી દીધું હવે પશ્ચદંતી કેને કહેવાય, પ્લુરોડોન્ટ. અને બધાય દાંત એક સરખા છે. સરખા આપણી અંદર તમે જુઓ, દાંત જુદા જુદા 4 પ્રકારના જોવા મળે. સામાન્ય રીતે વિષમદંતી અને સમદંતી એમ દાંતના બીજા 2 પ્રકાર પાડી શકે. આપણે મનુષ્યની અંદર 4 પ્રકારના દાંત. આગળ તમને મોટા પાવડા જેવા દેખાય ને, એ સામાન્ય રીતે એને ફરસી દાંત કહેવામાં આવે. એ કટ કરવાનું કામ કરે છે આગળના ભાગમાં આવેલા. તમે કોઈ પણ દોરો તાંતરો કાપો હોય તો ત્યાંથી કાપશો, એ કાપવાનું કામ કરે છે. પછી ખૂણામાં આવેલા હોય એને રાક્ષી દાંત કહેવામાં આવે. રાક્ષી આંગળીવાળા દાંત, જો અહીં ખૂણામાં 2 આડી દાંતો, એ માંસપેશીઓને ફાળવાનું ચીરવાનું કામ કરે, એ રાક્ષી દાંત કહેવાય. ત્યાર પછી દાઢ હોય, નાના નાના ખાડા ખબડાવાળી હોય, જે દળવાનું ભરડવાનું કરે, એને અગ્ર દાઢ કહેવાય. અને દાઢ, આમ 4 પ્રકારના દાંત હોય. એટલે આગળ જે ફરસી દાંત કહી છે, જે ઇન્સાઇઝર હોય, જે કટ કરવા માટે. પછી રાક્ષી દાંત છે, જેને કેનાઇન કહેવાય. પછી અગ્ર દાઢ અને દાઢ, એટલે પ્રીમોલાર અને મોલાર, આમ 4 પ્રકારના. પણ અહીંયા બધા એક સરખા દાંત હોય એટલે એને સમદંતી પ્રકારના કહેવાય. એટલે ઉભયજીવીની અંદર દાંત પશ્ચદંતી પ્રકારના છે, પ્લુરોડોન્ટ પ્રકારના, સમદંતી બધા સરખા છે, બહુ પ્રતિસ્થાપી છે. એક વખત નીકળી જાય પાછા ઉગે, પાછા નીકળી જાય પાછા ઉગે, એટલે એને બહુ પ્રતિસ્થાપી પોલિફિયોડોન્ટ કહેવામાં આવે છે. પણ દેડકામાં
એક જ વખત ઉગે, એના પડી જાય તો પાછા ન ઉગે, એને કોઈક ઝાપટ મારીને પડી જાય તો બીજી વાર ન ઉગે, એક જ વાર ઉગે, એક દંતી છે. બાકી સામાન્ય રીતે બીજા ઉભયજીવીમાં બહુ પ્રતિસ્થાપી હોય છે. એના આરબીસી દ્વિ બહિર્ગોળ છે. આરબીસી મનુષ્યના આરબીસી દ્વિ અંતરગોળ હોય, આના બહિર્ગોળ હોય, આમ હોય. કોષ કેન્દ્રયુક્ત હોય છે. મત્સ્યમય કોષ કેન્દ્રયુક્ત હોય તો આમાંય કોષ કેન્દ્રયુક્ત હોય. મૂત્રપિંડ નિવાહિકા તંત્ર જોવા મળે, યકૃત નિવાહિકા શિરા તંત્ર જોવા મળે. એટલે મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા તંત્ર જોવા મળે છે. એના વિશે વાત થઈ ગઈ. મૂત્રપિંડ કયા પ્રકારના? જોજો, મેઝોનેફ્રિક કે ઓપિસ્થોનેફ્રિક, એટલે એ મેઝોનેફ્રિક પ્રકારના છે આ બે. એનું બીજું નામ છે ઓપિસ્થોનેફ્રિક. અને યુરિયા ત્યાગી પ્રાણીઓ છે. સામાન્ય રીતે ઉત્સર્જન દ્રવ્ય તરીકે યુરિયાનો નિકાલ કરે છે. પૂંછ ધરાવતા પ્રાણીઓ છે. ડિંભ એમોનિયા ત્યાગી છે. જોજો વાત સમજો. મુખ્યત્વે યુરિયા ત્યાગી પુખ્ત પ્રાણીઓ ઉત્સર્જન કેનું કરે છે? યુરિયાનું. પણ એની ડિંભ અવસ્થામાં, એટલે સામાન્ય રીતે દેડકો છે તો એનું ડિંભ છે એ મીઠા પાણી મારીએ, એટલે એ ડિંભ અવસ્થામાં એમોનિયા ત્યાગી છે. ડિંભ અવસ્થામાં નાઇટ્રોજન યુક્ત કયા દ્રવ્યનો નિકાલ કરે? એના પેશાબ દ્વારા થતો પ્રવાહી સ્વરૂપે એમોનિયા ત્યાગી. પણ પુખ્ત પ્રાણી યુરિયા ત્યાગી છે. સમજમાં આવે? એટલે મૂત્રપિંડ મેસોનેફ્રિક અથવા તો ઓપિસ્થોનેફ્રિક પ્રકારના છે. એ બે એક જ વાત થઈ. યુરિયા ત્યાગી પ્રાણીઓ છે. પૂંછ ધરાવતા પ્રાણીઓ પણ હોય છે સામાન્ય રીતે. અને ડિંભ અવસ્થામાં એમોનિયા ત્યાગી છે. ખોપરી બે પશ્ચ કપાલી કંદુક, ખોપરી નહીં પશ્ચ કપાલીમાંથી આમ બે કંદુક નીકળતા હોય, બે પ્રવર્ધો નીકળતા હોય, એટલે એને દ્વિકંદુક ખોપરી કહેવામાં આવે. એટલે બે પશ્ચ કપાલી કંદુક નીકળે છે એટલે એને ડાયકોન્ડિલિક સ્કલ કહેવામાં, દ્વિકંદુક ખોપરી. કશેરુકાઓ અગ્રગર્તી છે. જો આપણે જોઈ ગયા મત્સ્યમાં કશેરુકાઓ ઉભય ગરતી હતી, અહીંયા અગ્રગર્તી, એટલે અગ્ર સપાટીએ ખાડો હોય અને પશ્ચ સપાટી આમ ઉપસેલો ભાગ હોય, એટલે આની કશેરુકા આ પ્રકારની હોય. અગ્ર સપાટીએથી આમ ખાડો અને પશ્ચ સપાટી ઉપસેલી. અગ્રગર્તી છે, પ્રોસિલસ પ્રકારની. એટલે કશેરુકા કાય કેવી છે ભાઈ? કશેરુકાઓ અગ્રગર્તી પ્રકારની. અગ્ર બાજુએથી અંતરગોળ હોય એની કશેરુકા કાય, અને પશ્ચ બાજુએથી બહિર્ગોળ હોય. આ આપણે વર્ણન કર્યું તે. મધ્ય કર્ણમાં માત્ર એક જ કર્ણાસ્થિ હોય, સ્તંભિકા, પેંગડું આપણે કહી ગયા, એ વાત થઈ ગઈ. અને કર્ણપટલ કાનનું નિદર્શન કરે છે. કર્ણપટલ કાનનું નિદર્શન કરે. બાહ્ય કર્ણ ગેરહાજર હોય. આ વાત પણ આપણે કરી ગયા છે. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે ઉભયજીવી. હવે ઉદાહરણ લઈ લઈએ. ટોડ, બફો. આ બફો છે. ટોડ મોટો દેડકો જેવું દેખાય. પછી દેડકો તો આપણે આગળ જોઈ ગયા તે ફ્રોગ, જેને રાના ટાઇગ્રીના કહેવાય. રાના એની પ્રજાતિ છે. ફ્રોગ એનું ઇંગ્લિશ નામ છે. પછી વૃક્ષ નિવાસી દેડકો, એની પ્રજાતિ છે હાઈલા. હાઈલા લીલા કલરનો દેડકો આખો વનસ્પતિ ઉપર એના ઉપર જોવા મળે. પછી સાલામાંડર. આ સાલામાંડર છે. આપણને ગરોળી જેવું દેખાય અને કલર જુદા જુદા હોઈ શકે. આમાંનો એક કલર આ છે. ઇક્થિયોક ફિશ, આપણને સાપ જેવું લાગે, ઉપાંગ વિહીન ઉભયજીવી. જો સાપ જેવું લાગે, આ ઉભયજીવી છે અને ઈંડાને પોતાના ઈંડાને ઘેરીને ગોઠવાયેલું હોય. આ ઇક્થિયોક ફિશ છે. તો આ ત્રણ વર્ગની આપણે દોસ્તો વાત કરી. હવે ફરી પાછા આવા મહત્વના અને અગત્યના ત્રણ વર્ગ અને ખૂબ ડિટેલ સાથે પાછા ભણશું આપણે. અને ક્યાં ત્રણ બાકી રહ્યા? સરીસૃપ, વિહગ અને સસ્તન, જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ. એની વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું દોસ્તો. થેન્ક યુ.